હેલો ગાઈસ, આજે આપણે બનાવીશું ભરેલા રીંગણાનું શાક. સૌપ્રથમ આપણે 1 કપ જેટલો ચણાનો લોટ લેવાનો અને તેમાં 1 કપ જેટલો શેકેલા સિંગદાણાને ક્રશ કરીને એડ કરવાનું. બંને વસ્તુને સરખી રીતે મિક્સ કરવાનું. એમાં લાલ મરચું, હળદર, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું અને સરખી રીતે મિક્સ કરી દેવાનું. ત્યારબાદ 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું. અને બધું સરખી રીતે મિક્સ કરીને રીંગણમાં ભરવાનો મસાલો રેડી કરી દેવાનો. ત્યારબાદ રીંગણને આપણે વચ્ચેથી કટ કરી દેવાનું. બધા રીંગણને આવી રીતે કટ કર્યા બાદ તેમાં આપણે મસાલો ભરીશું. રીંગણ અંદરથી બગડેલું ના હોય તે વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું. મસાલા ભરેલા રીંગણને એક કાણાવાળી ડીશમાં સરખી રીતે ગોઠવી દેવાના. ત્યારબાદ વધેલો મસાલો રીંગણ ઉપર સ્પ્રિંકલ કરી દેવાનો. એક તપેલીમાં 2 મોટા ગ્લાસ ભરીને પાણી ગરમ કરવા મૂકી દેવાનું. ત્યારબાદ રીંગણની ડીશને તપેલી પર મૂકી દેવાની અને તેના પર નાની ડીશ ઢાંકી દેવાની. વરાળ બહાર ના આવે એ રીતે ડીશને ઢાંકી દેવાની. 15 મિનિટ સુધી ગેસને મીડિયમ આંચે ચડાવીને ત્યારબાદ રીંગણને વઘારવા માટે એક તપેલીમાં 3 ચમચી જેટલું તેલ એડ કરવાનું. ત્યારબાદ રાઈ, હિંગ અને જીરાનો વઘાર કરવાનો. ત્યારબાદ વરાળથી બાફેલા રીંગણને તપેલીમાં એડ કરીને સરખી રીતે મિક્સ કરી દેવાના. રીંગણને આ રીતે મિક્સ કરવાથી રીંગણ ભાગી જતા નથી. સરખી રીતે રીંગણ મિક્સ થયા બાદ ગરમા ગરમ સર્વ કરવાના. Thank you. Subscribe my channel and join Cooking with Disha.